હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ યુનિક રેસીપી. નથી લાલ મરચાંનું અથાણું કે નહીં સંભારો કે શાક કે ચટણી કે નથી આથેલા મરચાં. તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સારા લાલ મરચાં આવે છે. તો આપણે જમવાનો સ્વાદ વધારી દઈએ તેવી રેસીપી બનાવીશું, અને એ પણ બિલકુલ તેલ વગર. તો ચલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં 500 ગ્રામ લાલ મરચાં લીધા છે. મરચાં આવા કડક અને તાજા હોય તેવા મરચાંની પસંદગી કરવાની. તેને સાદા પાણીથી સારી રીતના ધોઈને કોટનના કપડાથી લૂછી લેવાના. આ રેસીપી બનાવીએ ત્યારે મરચાં પાણીવાળા ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને આ રેસીપી 6 મહિના સુધી સારી રહેશે, ખરાબ નહીં થાય. પછી તેને આ રીતના રાઉન્ડમાં કટ લગાવી દઈએ. આવા મરચાં થોડી જાડી છાલવાળા હોય છે, પરિણામે તેનો ટેસ્ટ થોડો મીઠાશ પડતો હોય છે, એટલે કે વધારે તીખા નથી હોતા. બને ત્યાં સુધી આવા જાડા અને ભરાવદાર મરચાં મળે તો તેનો જ ઉપયોગ કરવો છે. પ્રમાણમાં ઓછા તીખા હોય છે. આ રેસીપી એકદમ ઓછા સમયમાં ઓછી સામગ્રીમાં અને એકદમ સહેલી રીતે બની જશે. આપણા ગુજરાતીઓની કોઈ પણ ડીશ હોય પણ મરચાંનો સંભારો કે તળેલા મરચાં કે આવી નવી મરચાંની રેસીપી વગર અધૂરી લાગે છે. આ રેસીપી બનાવશો અને પછી તમારે દરરોજ કંઈ ન બનાવો તો પણ ચાલશે, સંભારો, ચટણી કે કંઈ. તમે એકવાર આ રેસીપી બનાવીને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો, અને રોજના ભોજનમાં લેશો ને એટલે ભોજનનો સ્વાદ વધારી દે તેવી સુપર ટેસ્ટી બનશે. આ રીતે મરચાંના ટુકડા તૈયાર કરી લીધા છે. હવે તેને એક બાઉલમાં લઈ લઈએ. સ્વાદ અનુસાર મીઠું લઈશું. અડધી ચમચી હળદર પાવડર લઈશું. અહીંયા આપણે મીઠું ચડિયાતું લઈશું, કારણ કે આપણે તેલનો ઉપયોગ નથી કરવાના. સાથે 4 નંગ લીંબુનો રસ લેવાનો છે. તમને એવું થશે કે આટલા લીંબુથી તો મરચાં ખાટા થશે, પણ આ રેસીપી બનાવવા માટે આપણે તેલનો ઉપયોગ નથી કરતા, એટલે આમાં મીઠું અને લીંબુનું પ્રમાણ થોડું ચડિયાતું રહેશે, જેથી આપણી રેસીપી લાંબા સમય સુધી સારી રહે. મીઠું અને લીંબુ વધારે પ્રમાણમાં લઈશું ને એટલે મીઠું અને લીંબુ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, સાથે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે મિક્સ કરીને તેને ઢાંકણ ઢાંકીને 1 દિવસ માટે રાખી દેવાના. ફ્રીજમાં રાખશો તો પણ ચાલશે, ફ્રીજની બહાર રાખશો તો પણ ચાલશે, પણ દિવસમાં 2 થી 3 વાર આ રીતે ઉપર નીચે કરી દેવાના. ફરીથી ઢાંકણ ઢાંકીને મૂકી દેવાના. 1 દિવસ પછી ફરી મળીશું. 1 દિવસ બાદ તમે જોઈ શકો છો મરચાં આપણા થોડા નરમ પણ થઈ ગયા છે, અને મરચાંનો કલર પણ આટલો બદલી ગયો છે. હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે ખાણીમાં 2 ચમચી વરિયાળી, 2 ચમચી મરી, 1 ચમચી ધાણાને અધકચરા વાટી લઈશું. આ રેસીપી બનાવવી એકદમ સહેલી છે, અને હા, બનાવીને તેને લાંબા સમય સુધી ખાઈ શકો તેવી તૈયાર થશે.
જો દરરોજ તમારે કોઈ ચટણી કે સંભારો ના બનાવવો હોય તો આ રેસીપી બનાવીને સ્ટોર કરીને રાખશો ને એટલે તમારો જમવાનો સ્વાદ વધારી દેશે અને તમારું ઝંઝટવાળું કામ પણ સરળ બની જશે. તમારે દરરોજ કંઈ ને કંઈ સંભારા ના બનાવવા પડે એટલા માટે જ મેં આ રેસીપી શેર કરી છે. હવે વરિયાળી, મરી અને ધાણા કચરા વટાઈ ગયા છે તો તેને મરચામાં ઉમેરીને મિક્સ કરી દઈએ. આમાં આપણે મીઠું અને ખટાશ માટે લીંબુ પણ ઉમેરી દીધું છે અને ટેસ્ટ માટે વરિયાળી, ધાણા અને મરી પણ અધકચરા વાટેલા ઉમેરી દીધા છે. આપણે આમાં લાલ મરચું પાવડર ઉમેરવાની જરૂર નથી કારણ કે ઓલરેડી આ મરચાં થોડા તીખા જ હોય છે. હવે આ તૈયાર થયેલા મરચાંને કાચની બરણીમાં ભરીને રાખીશું. જો બહાર રાખશો તો 2 થી 3 મહિના સારા રહેશે અને ફ્રીજમાં રાખશો તો 6 મહિના સુધી સારા રહેશે. બહાર રાખશો તો થોડા પોચા થઈ જશે પણ ફ્રીજમાં રાખશો ને તો એકદમ કડક જ રહેશે અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.